યુગલ સ્વરૂપ એકવાર બિરાજ્યા છે અને આજે શ્રી સ્વામીજીએ કહ્યું કે પ્રભુ નિત્ય હું માન કરું છું અને આપ મનાવો છો, તો આજે એવું કરીએ કે આપ માન કરો અને હું મનાવું. શ્રી ઠાકોરજીએ કહ્યું કે જો હું માન કરીશ તો સહેલાઈથી નહીં માનું. રાધેજુ કહે છે પ્રભુ આપ માન કરીને તો જુઓ, હું કંઈ પણ રીતે આપને મનાવી લઈશ. અને શ્રી ઠાકોરજી માન કરીને બિરાજી ગયા. એટલું બધું ગાઢ માન કર્યું. શ્રી સ્વામીજીએ નૃત્ય કર્યું, અનેક પ્રકારે ગાન કર્યા, શ્રી ઠાકોરજીને રીઝવવાના પ્રયત્ન કર્યા, પણ પ્રભુ તો રાધેજુ સામે નિહાળી પણ નથી રહ્યા. અને હવે તો શ્રી સ્વામીજીને તાપ થવા લાગ્યો કે કઈ રીતે પ્રભુનું માન દૂર કરું. સખીઓ એકત્ર થયા. સખીઓએ પણ શ્રી ઠાકોરજીને અનેક વાર અનેક વસ્તુઓ કહી, પણ શ્રી ઠાકોરજી માન છોડી નથી રહ્યા. અને સખીઓ શ્રી યમુનાજી પાસે પધાર્યા અને કહે છે કે આજે તો શ્રી ઠાકોરજી એવું ગાઢ માન કર્યું છે કે મેં કરીને છોડતા નથી. શ્રી યમુનાજી શ્રી સ્વામીજી પાસે પધાર્યા અને કહે છે કે આપ જરાય ચિંતા ન કરો, હું શ્રી ઠાકોરજીનું માન મોચન કરાવી દઈશ. અને શ્રી યમુનાજીએ શ્રી ઠાકોરજી જેવા જ વસ્ત્ર શૃંગાર ધારણ કર્યા, તેવો જ મુકુટ કાચનીનો શૃંગાર, અને શ્રી રાધેજુએ કમલની માલા શ્રી યમુનાજીના હસ્તમાં આપી અને કહ્યું કે આપ લઈને જાઓ અને શ્રી ઠાકોરજીને ધરજો અને શ્રી ઠાકોરજીનું માન દૂર થઈ જશે. શ્રી યમુનાજીનું સ્વરૂપ પણ શ્યામ, શ્રી ઠાકોરજી પણ શ્યામ, અને શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી જ્યાં બિરાજ્યા છે ત્યાં પધાર્યા. અને શ્રી ઠાકોરજીએ તેમને દૂરથી આવતા જોયા કે અરે મારા જેવું જ બીજું કોણ આવી રહ્યું છે. અને શ્રી યમુનાજીને જોઈને હજી તો કમલની માલા ધરે તે પહેલાં જ આપને હસી આવી ગઈ કે શ્રી યમુનાજી તો એકદમ જ મારા જેવા લાગી રહ્યા છે. અને યુગલ સ્વરૂપનું માન દૂર થઈ ગયું. તે દિવસથી શ્રી રાધાજી અને શ્રી ઠાકોરજીએ કહ્યું કે હવેથી જ્યારે જ્યારે આપ અમારી નિકુંજમાં પધારો, આ જ વસ્ત્ર શૃંગાર ધરીને પધાર.